હેલો સ્ટુડન્ટ, આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે. આપણે નવો ટોપિક ચાલુ કર્યો હતો. આગળ આપણે જોયા હતા ભૌતિક ગુણધર્મો, પછી એની વાત કરી હતી રાસાયણિક ગુણધર્મોની. તો રાસાયણિક ગુણધર્મોમાં પણ આપણે ત્રણ પ્રકારે કેટલા પ્રકારે ત્રણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હતી. પછી મેં વાત કરી હતી એના પહેલા ટોપિકની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં મેં એનો મેઇન પોઈન્ટ બતાવ્યો હતો તમને, પરંતુ એમાં પણ બીજા બે ટોપિક હતા. મેં કીધા હતા તમને કે આપણે આગળના લેક્ચરમાં SN1 અને SN2 વિશે વાત કરીશું. તો આજે આપણે વાત કરવાની છે SN2 પ્રક્રિયા વિશે. તો SN2 વિશે વાત કરીએ આપણે. તો SN2 પ્રક્રિયાની દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને કહેવાય છે સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક સેકન્ડ ઓર્ડર રિએક્શન. હવે જોઈએ આપણે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં મેં અહીંયા બે પ્રક્રિયકો લખ્યા છે. એક તો છે OH- અને CH3Cl. હવે આ બંને કેવા છે? પ્રક્રિયકો કીધા છે આપણે, બરાબર. આપણે OH- ને શું કહીએ છીએ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આગળ મેં વાત કરી હતી કે OH- પણ કેવો કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. Cl- પણ કેવો કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. તો આ પણ મેં બે પ્રક્રિયક લીધા છે, બરાબર. હવે આ બે પ્રક્રિયકો વચ્ચે આપણે પારસ્પરિક પ્રક્રિયા કરાવવાની છે. હવે જુઓ, મેં એક ડોટેડ લાઈન દોરી છે અને એક ડાર્ક લાઈન દોરી છે. તો કાર્બનનો જે આ C છે, આ H છે, આ કાર્બનનો જે H છે એ અહીંયા આ કાર્બન છે, બરાબર. આ રહ્યો કાર્બન. હવે આ H કઈ બાજુ છે? ઉપરની તરફ. આ H કઈ બાજુ છે? ઉપરની તરફ. આ જે ડોટેડ લાઈન વાળો H છે એ કેવો છે? પાછળની તરફ. ડોટેડ લાઈન વાળો H કેવો છે? પાછળની તરફ. અને જે ડાર્ક લાઈન વાળો H છે એ કેવો છે? આગળની તરફ. ફરીથી કહી દઉં, આ H કેવો છે? ઉપરની તરફ. ડોટેડ વાળો H કેવો છે? પાછળની તરફ. અને આ ડાર્ક લાઈન વાળો H કેવો છે? આમ આગળની તરફ છે, બરાબર. હવે જોઈએ કે આ બંને પ્રક્રિયાઓ વચ્ચે હવે આપણે પારસ્પરિક પ્રક્રિયા કરાવીશું તો શું થશે? તો આ જે OH- કે જે આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીએ છીએ, આ OH- આ હેલોજન વાળા કાર્બન ઉપર શું કરશે? હુમલો કરશે. ફરીથી કહી દઉં, આ OH- હેલોજન વાળા કાર્બન પર શું કરશે? હુમલો કરે છે. જ્યારે આ હુમલો કરશે એટલે કાર્બન અને હેલોજન બંધ કેવો બનશે? નિર્બળ બનશે. નિર્બળ એટલે કે થોડો વીક થઈ જશે બંધ. પહેલા કેવો હતો? એકદમ પ્રબળ હતો. પરંતુ જ્યારે OH- આ કાર્બન ઉપર હુમલો કરશે એની વિરુદ્ધ દિશાથી, Cl અહીંયા છે તો આ OH- એની વિરુદ્ધ દિશાથી શું કરશે? કાર્બન ઉપર હુમલો કરશે. જેવો આ હુમલો કરશે એની બીજી બાજુ કાર્બન અને હેલોજન બંધ કેવો બનશે? નિર્બળ બનશે. તો સિચ્યુએશન કંઈક આ રીતે બને છે. જુઓ, અહીંયાથી OH કાર્બન ઉપર હુમલો કરે છે અને બીજી બાજુ કાર્બન અને હેલોજન બંધ કેવો બનશે? નિર્બળ બનશે. આ હુમલો કરે છે પણ એનો બંધ પ્રબળ બન્યો નથી. એનો પણ બંધ કેવો છે? નિર્બળ છે. અને આ બંધ પણ કેવો છે? નિર્બળ છે. પરંતુ આ જે આપણે જે વચ્ચેની સિચ્યુએશન મળી એને શું કહેવાય? સંક્રાંતિ અવસ્થા કહેવાય. શું કહેવાય? સંક્રાંતિ અવસ્થા. ફરીથી એકવાર કહી દઈએ કે OH- આ કાર્બનના જોડાયેલા Cl ની વિરુદ્ધ દિશાથી શું કરશે? હુમલો કરે છે. અને બીજી બાજુ કાર્બન હેલોજન બંધ કેવો બનશે? નિર્બળ બનશે. તો આ હુમલો કર્યો અને આ બંધ કેવો બન્યો? નિર્બળ બંધ બન્યો.
આને પણ હુમલો કર્યો, પણ હજુ એનો બંધ પ્રબળ બન્યો નથી. બંને બંધ કેવા છે? નિર્બળ બંધ છે. એવી અવસ્થામાં આ ત્રણ હાઇડ્રોજન શું થશે? એક જ સમતલમાં આવી જશે. ઉપર અને બે આમ નીચે એક જ સમતલમાં આવી જશે. આ રીતે આ કેવા કહેવાય? એક જ સમતલમાં કહેવાય. તો ત્રણેય હાઇડ્રોજન કેવા આવી જશે? એક જ સમતલમાં આવી જશે. સંક્રાંતિ અવસ્થા દરમિયાન OH અને Cl કાર્બન સાથે કેવા બંધ બનાવે છે? નિર્બળ બંધ બનાવે છે. અને બાકીના જે ત્રણ હાઇડ્રોજન હશે એ ત્રણેય હાઇડ્રોજન કેવા હશે? એક જ સમતલમાં આવી જશે. પરંતુ આ જે કાર્બન છે એ કેવો હશે? અસ્થાયી હશે. કાર્બન કેવો હશે? અસ્થાયી. કેમ અસ્થાયી? કારણ કે એને કેટલા બંધ બનાવ્યા છે? 5 બંધ. નિર્બળ બંધ પણ બંધ તો કહેવાય ને, નિર્બળ હોય પણ બંધ તો કહેવાય, બરાબર? તો એને અત્યારે કેટલા બંધ બનાવ્યા છે? 5 બંધ બનાવ્યા છે. એટલે એ કેવો છે? અસ્થાયી છે. અને સ્થાયી ક્યારે થાય કાર્બન? ત્યારે 4 બંધ બનાવે ત્યારે કાર્બન સ્થાયી થાય. આપણને ખબર છે કે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. તો અત્યારે હાલ એને કેટલા બંધ બનાવ્યા છે? 5. એટલે અત્યારે કેવો છે? અસ્થાયી છે. તો સંક્રાંતિ અવસ્થા એ કોઈ મધ્યવર્તી સંયોજન નથી. આ મધ્યવર્તી નિપજ ના કહેવાય. સંક્રાંતિ અવસ્થા કહેવાય કે બહુ થોડી ક્ષણ માટે આપણને પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે. કઈ રીતે? તો એક બાજુથી OH હુમલો કરે છે અને બીજી બાજુથી Cl દૂર થાય છે. કે આપણે બેન્ચીસમાં આ રીતે 3 વિદ્યાર્થી બેઠા હોય, બરાબર? અને આપણે ચોથાને બેસાડવો હોય તો આની વિરુદ્ધ બાજુથી ચોથો હુમલો કરશે ત્યારે આ બહાર નીકળી જશે, બરાબર? 3 વિદ્યાર્થી બેન્ચીસમાં બેઠા હોય અને આપણે ચોથાને બેસાડવો હોય તો અહીંયાથી હુમલો કરીએ તો આ બહાર ખસી જાય. સેમ પ્રક્રિયા આમાં જોવા મળશે કે OH અહીંયાથી હુમલો કરશે એટલે CCl બંધ તૂટી જશે, બરાબર? તો આ સંક્રાંતિ અવસ્થા છે. હવે શું થશે? જેમ જેમ પ્રક્રિયા આગળ થશે, જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ આ C અને O બંધ કેવો બનશે? પ્રબળ બનશે. C અને OH બંધ કેવો બનશે? મજબૂત એટલે કે પ્રબળ બનશે. જ્યારે CCl બંધ કેવો થશે? તૂટી જશે. ઓલરેડી આને OH એ હુમલો કર્યો એટલે નિર્બળ તો થઈ જ ગયો હતો, પરંતુ જ્યારે આ બંધ પ્રબળ બનશે, પ્રક્રિયા આગળ વધશે એટલે CCl બંધ શું થઈ જશે? તૂટી જશે. અને Cl પોતાના ઇલેક્ટ્રોન લઈ અને શું થઈ જશે? દૂર થઈ જશે. તો આ રીતે આપણને પ્રક્રિયા જોવા મળશે. આખી દિશા એની શું કહેવાય? ઉલટાઈ કહેવાય. જુઓ શું થયું અહીંયા કે Cl શું થઈ ગયો? Cl માઈનસ અહીંયા હું લખી દઉં, બરાબર? સંક્રાંતિ અવસ્થા દરમિયાન બંને બંધ કેવા હતા? નિર્બળ હતા. હવે સંક્રાંતિ અવસ્થા કોઈ મધ્યવર્તી નિપજ ના કહેવાય કારણ કે પ્રક્રિયા દરમિયાન બહુ થોડી ક્ષણ માટે આપણને આ અવસ્થા જોવા મળે છે કે જેવો OH હુમલો કરશે એટલે CCl બંધ કેવો થઈ જાય? નિર્બળ બની જાય. OH બંધ પણ પ્રબળ બન્યો નથી, ખાલી એને હુમલો જ કર્યો છે એટલે એનો બંધ પણ કેવો કહેવાય? નિર્બળ બનશે. પછી શું થશે? જેમ જેમ પ્રક્રિયા આગળ જશે એમ OH બંધ કેવો થાય? પ્રબળ બનતો જાય અને CCl બંધ શું થઈ જાય? નિર્બળમાંથી તૂટી જાય. એટલે Cl આ બંધના ઇલેક્ટ્રોન લઈ અને શું થઈ જશે? દૂર થઈ જશે. એટલે મેં અહીંયા લખ્યું Cl માઈનસ અને આ પ્રક્રિયા અહીંયા જોવા મળશે. એટલે આખો એનો વિન્યાસ ઉલટાઈ ગયો. જુઓ આ જ નિપજ આપણને અહીંયા મળી. Cl કઈ બાજુ હતો? આ બાજુ હતો. પણ આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? આખી ઉલટાઈ ગઈ. જુઓ નિપજ મળી ખરી આપણને, પરંતુ જે આ H આ બાજુ હતા એ ક્યાં જતા રહ્યા? પેલી બાજુ. એટલે કે આખો એનો વિન્યાસ શું થઈ ગયો? ઉલટાઈ ગયો, બરાબર? તો જો
જુઓ જે વિન્યાસ ઉલટાય એટલે કે આપણે પવનમાં જેમ છત્રી અંદરથી બહારની તરફ વળી જાય એ જ રીતે આમાં પણ એવું જ થયું છે કે એનો વિન્યાસ શું થયો ઉલટાઈ ગયો નિપજ તો મળી આપણને પણ એનો વિન્યાસ શું થઈ ગયો ઉલટાઈ ગયો તો એવી પ્રક્રિયાને શું કહેવાય વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય કે એ જ આ બાજુ હતા એવા ક્યાં જતા રહ્યા ઓલી બાજુ એટલે કે પેલી બાજુ જતા રહ્યા એનો વિન્યાસ આખો ઉલટાઈ ગયો તો આને શું કહેવાય વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય બરાબર તો આ તબક્કો આ પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ કહેવાય કે એક બાજુથી OH હુમલો કર્યો અને બીજી બાજુથી Cl શું થઈ ગયો રિમૂવ થઈ ગયો તો આપણને નિપજ તરીકે મળ્યું આ રીતે હવે એનું સંકરણ જોઈએ અને એનો આકાર જોઈ લઈએ કે નિપજમાં પ્રક્રિયકમાં એનું સંકરણ આ કાર્બનનું સંકરણ શું હતું sp3 હતું આ કાર્બનનું સંકરણ કેવું હતું sp3 હતું પછી શું થયું આ તો નિર્બળ બનશે એટલે આનું સંકરણ શું થયું છે અત્યારે હાલ સંક્રાંતિ અવસ્થા દરમિયાન sp2 1 2 અને 3 કાર્બન છે તો એનું સંકરણ કયું થશે sp2 પછી જ્યારે નિપજ મળશે મુખ્ય જે નિપજ એમાં એનું સંકરણ કયું થઈ જશે sp3 ફરીથી કહી દો મુખ્ય પ્રક્રિયકમાં એનું સંકરણ હતું sp2 પછી થોડી ક્ષણ માટે એનું સંકરણ કયું થઈ ગયું sp2 sp3 માંથી sp2 થયું પછી જ્યારે મુખ્ય નિપજ મળી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ ત્યારે આપણને મુખ્ય પ્રક્રિયકનું સંકરણ મળી ગયું અહીંયા sp3 બરાબર આ વખતે એનો આકાર હતો સમચતુષ્ફલકીય બરાબર એક ઉપર હતો એક પાછળની બાજુ એક આગળની બાજુ બરાબર અને Cl આ બાજુ તો એનો આકાર હતો સમચતુષ્ફલકીય પછી આ હાઇડ્રોજન એક જ સમતલમાં આવી ગયા એટલે એનો આકાર થઈ ગયો સમતલીય એનો આકાર કેવો થઈ ગયો સમતલીય થઈ ગયો પછી જે મુખ્ય નિપજ મળી આપણે જે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ પછી એનો આકાર કેવો થઈ ગયો પાછો સમચતુષ્ફલકીય બરાબર તો આપણી SN2 પ્રક્રિયા હતી કે જે એક જ તબક્કામાં થાય છે ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે મેં બે પ્રક્રિયકો લીધા હતા તો બે પ્રક્રિયકોમાંથી એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે કે OH એક આની રોંગ સાઈડથી હુમલો કર્યો ત્યારે CCl બંધ કેવો બની ગયો એકદમ નિર્બળ બની ગયો બંને બંધ કેવા બન્યા નિર્બળ બન્યા અને આ ત્રણ હાઇડ્રોજન હતા એ કેવા આવી ગયા એક જ સમતલમાં આવી ગયા એટલે એ જે અવસ્થા મળી એને શું કહીશું આપણે સંક્રાંતિ અવસ્થા પછી જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એને શું થશે OH અને C બંધ કેવો બનશે પ્રબળ બનશે અને આ ક્લોરીન એટલે કે આ હાઇડ્રોજન આ બંધના ઇલેક્ટ્રોન લઈને શું થઈ જશે દૂર થઈ જશે એટલે આપણને મળી જશે પ્રક્રિયકમાંથી નિપજ મળી આ આપણી શું કહેવાય મુખ્ય નિપજ કહેવાય આનું સંકરણ છે sp3 આનું થશે sp2 અને આનું પાછું મળી ગયું આપણને sp3 એનો આકાર જોઈએ તો પહેલા એનો આકાર હતો સમચતુષ્ફલકીય પછી એનો આકાર થઈ ગયો સમતલીય પછી છેલ્લે પણ એવો ને એવો પ્રક્રિયકનો હતો એવો ને એવો આપણને નિપજનો મળી ગયો સમચતુષ્ફલકીય પ્રક્રિયકમાં વિન્યાસ કેવો હતો અલગ હતો નિપજમાં વિન્યાસ કેવો થઈ ગયો ઉલટાઈ ગયો એટલે એને શું કહેવાય વિન્યાસનું વ્યુત્ક્રમણ તો આ વાત થઈ SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિની કે SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે હવે આપણે એની વાત કરીશું એની પ્રતિક્રિયાત્મકતા વિશે વાત કરીશું આપણે એની તો વાત કરીએ આપણે એની પ્રતિક્રિયાત્મકતાની કે કોની પ્રતિક્રિયાત્મકતા SN2 માં વધુ હોય તો જુઓ અહીંયા મેં લખ્યું છે ઇક્વેશન CH3H એટલે કે આલ્કાઇલ હેલાઇડ લખ્યું છે બરાબર મિથાઇલ લખ્યો છે મેં હવે જુઓ આ મિથાઇલ ઉપર જે ન્યુક્લિયોફાઇલ અટેક કરવા જશે એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જશે
એટલે એની પ્રતિક્રિયાત્મકતા શું હશે? થોડી વધારે હશે. પરંતુ જો ઇથાઇલ હશે, પ્રાથમિક ઇથાઇલ, અહીંયા પ્રાથમિક લખ્યું છે. કેમ પ્રાથમિક લખ્યું છે? કે આ કાર્બન પાસે બીજો એક CH3 જોડાયેલો છે, માટે મેં શું લખ્યું છે અહીંયા? પ્રાથમિક. પ્રાથમિકની પ્રતિક્રિયાત્મકતા આની કમ્પેરમાં ઓછી હોય. કેમ ઓછી હોય? તો હું કહી દઉં કે જ્યારે ન્યુક્લિયોફાઇલ એટલે કે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન પાસે હુમલો કરવા જશે, એટલે જે આ CH3 છે, આ જે CH3 છે એ શું કરશે? અવરોધ ઉત્પન્ન કરશે. એને અહીંયા હુમલો કરવા દેશે નહીં. ફરીથી એકવાર કહી દઉં કે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે આ કાર્બન પર હુમલો કરવા જશે, એટલે આ જે CH3 છે એ શું કરશે? એની વચ્ચે અવરોધ ઉત્પન્ન કરશે, એટલે કે એને હુમલો કરવામાં અવરોધ ઉત્પન્ન કરશે. એટલે એની પ્રતિક્રિયાત્મકતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. એનાથી બી ઓછી કોની હશે? દ્વિતીયકની. હવે આપણને ખબર પડી જાય કેમ? કારણ કે એમાં બે CH3 છે એટલે અવરોધ વધારે પેદા થશે. જેવો આ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન પાસે હુમલો કરવા જશે, એટલે આ બંને CH3 શું થશે? એની વચ્ચે અવરોધ ઉત્પન્ન કરશે. એટલે આની પ્રતિક્રિયાત્મકતા આ બંનેની કમ્પેરમાં પણ શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એ જ રીતે તૃતીયકની વાત કરીએ તો તૃતીયકમાં પણ આ ન્યુક્લિયોફાઇલ આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન પાસે હુમલો કરવા જશે, એટલે આ ત્રણ CH3 એની વચ્ચે શું કરશે? અવરોધ પેદા કરશે, અવરોધ ઉત્પન્ન કરશે, એને હુમલો કરવા દેશે નહીં. એટલે આ કાર્બનની પ્રતિક્રિયાત્મકતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો આપણે સમજી શકીએ છીએ કે જો અહીંયા એક પણ CH3 નથી, આ ઇક્વેશનમાં એક પણ CH3 નથી, એટલે કે એક જ કાર્બન છે, એટલે એની પ્રતિક્રિયાત્મકતા કેવી હશે? આ બધાની કરતા વધુ હશે. પરંતુ જેમ જેમ મોટા સમૂહો એટલે કે CH3 જેવા સમૂહો વધતા જાય એમ એની પ્રતિક્રિયાત્મકતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. કેમ? કારણ કે એ CH3 શું કરશે? આ ન્યુક્લિયોફાઇલ અને કાર્બન વચ્ચે અવરોધ ઉત્પન્ન કરશે, માટે એની પ્રતિક્રિયાત્મકતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ SN2 માં કંઈક આ રીતે જોવા મળશે કે મિથાઇલ, પછી પ્રાથમિક, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. સૌથી વધારે કોની પ્રતિક્રિયાત્મકતા જોવા મળશે? મિથાઇલની, પછી પ્રાથમિકની, પછી દ્વિતીયકની અને પછી તૃતીયકની. જેમ CH3 સમૂહોની મોટા સમૂહોની સંખ્યા વધુ, તેમ એની પ્રતિક્રિયાત્મકતા ઓછી. જેમ જેમ CH3 સમૂહ હશે એમ અવરોધ વધારે પેદા થશે, અને અવરોધ વધારે પેદા થાય તો પ્રતિક્રિયાત્મકતા શું થઈ જાય? ઓછી થઈ જાય. તો મિથાઇલની સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા હશે, પછી પ્રાથમિકની, પછી દ્વિતીયકની અને પછી તૃતીયકની. તો આ રીતે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણને અહીંયા જોવા મળશે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. સૌથી વધારે શેની જોવા મળશે? મિથાઇલની, પછી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ઇન શોર્ટ આમાં એવું કહેવા માંગે છે કે મોટા વિસ્તારમાં સમૂહોની સંખ્યા જેમ વધુ તેમ એની પ્રતિક્રિયાત્મકતા ઓછી. હવે આપણે વાત કરીશું SN2 ના મેઇન પોઈન્ટ કે શું કહેવા માંગે છે. પહેલા આપણે વાત કરી ક્રિયાવિધિની, પછી આપણે વાત કરી એની પ્રતિક્રિયાત્મકતાના ક્રમની. પહેલો પોઈન્ટ એમાં કે SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય. બરાબર? SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય. બીજી પ્રક્રિયા SN2 માં મધ્યવર્તી નિપજ મળતી નથી. પછી ત્રીજો પોઈન્ટ SN2 પ્રક્રિયાનો આધાર
બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર રાખે છે. કઈ રીતે? તો પ્રક્રિયા વેગ બરાબર શું થશે? શું હતું? CH3Cl અને OH માઈનસ. આ બે પ્રક્રિયાઓ હતી. ચલે છે લખું અહીંયા. પ્રક્રિયા વેગ ચલે છે CH3Cl અને OH માઈનસ, એટલે કે SN2 પ્રક્રિયા વેગનો આધાર કોના ઉપર છે? બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર. તો આપણે લખી શકીએ કે પ્રક્રિયા વેગ બરાબર K. ચલે છે ની જગ્યાએ લખું K. K એ સપ્રમાણતાનો અચળાંક છે. તો K બરાબર CH3Cl અને OH માઈનસ. હવે આ બંનેની ઘાત કેવી થશે? 1. તો રેટ કેટલો મળ્યો આપણને? 2 મળ્યો. રેટ કેટલો મળ્યો? પ્રક્રિયા વેગ કેટલો મળ્યો આપણને? 1 અને 1. 2 મળ્યો. એટલે આ પ્રક્રિયાને શું કહેવાય? SN2. ફરીથી એકવાર કહી દઉં કે SN2 પ્રક્રિયાનો આધાર બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર છે, એટલે કે CH3Cl અને OH માઈનસ. જે આપણે ક્રિયાવિધિમાં લીધી હતી એ. તો 1 અને 2 ની પ્રક્રિયા વેગનો રેટ કેટલો મળ્યો આપણને? 2. માટે એને કહેવાય છે SN2 પ્રક્રિયા. તો આ વાત કરીને SN2 પ્રક્રિયાની એની પ્રતિક્રિયાત્મકતાનું લખી દઈએ. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કેવો થશે? મિથાઇલ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. જેમ CH3 સમૂહની સંખ્યા વધુ એમ એની પ્રતિક્રિયાત્મકતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો આટલા પોઈન્ટ્સ આપણે SN2 પ્રક્રિયામાં યાદ કરી લેવાના કે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય, મધ્યવર્તી નિપજ મળતી નથી. પ્રક્રિયાનો આધાર શું છે? બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર છે. રેટ કેટલો મળે આપણને? 2. એટલે એને શું કહેવાય છે? SN2. સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક સેકન્ડ ઓર્ડર રિએક્શન, એટલે કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ થશે મિથાઇલ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો આજે આપણે વાત કરી SN2 વિશે. હવેના લેક્ચરમાં આપણે વાત કરીશું